એક દીકરાએ પોતાના બાપને એમ પૂછ્યું, પોતાના દીકરાએ પોતાના બાપને એમ પૂછ્યું કે પપ્પા, હા બેટા, કે પપ્પા આ જગતમાં માણસની કિંમત કરવી હોય તો કેવી રીતે થાય? બાપ દીકરાનો પ્રસંગ છે, સાંભળવું છે ને તો કહું, પછી કથા કહું. યસ, પોતાનો દીકરો પોતાના બાપને કહે છે કે પપ્પા, બાપુજી કે હા, કે આ જગતમાં માણસની કિંમત કરવી હોય તો કેવી રીતે થાય? એટલે એના પપ્પાએ એમ કીધું કે બેટા, તારે નજરે જોવું છે કે ખાલી અનુભવ કરવો છે? તારે નજરે જોવું હોય તો એ રીતે દેખાડવું, અને તારે અનુભવ કરવો હોય તો એ રીતે કરાવવું. એટલે છોકરાએ એમ કીધું કે બાપુજી, મારે નજરે જોવું છે પણ, અને મારે અનુભવ પણ કરવો છે. આ બે વસ્તુ કરવી છે. એટલા માટે આ વાત કરું છું કે આ જગતની અંદર આપણો આ દુનિયામાં કોઈ મોટામાં મોટો સલાહકાર હોય, કોઈ પણ નો દીકરો હોય, દીકરો ગમે એનો હોય, પણ એ દીકરાને દુનિયાનો ઊંચામાં ઊંચો કોઈ સલાહકાર મળે ને તો એના બાપ સિવાય આ જગતમાં દીકરાને ઊંચો સલાહકાર કોઈ ન મળે છે. બીજા સલાહકારને તો સમજ્યા, પણ પોતાનો બાપ જે સલાહ આપે ને એ સલાહ ઉપર જો પોતાનો દીકરો હાલ્યો જાય તો એ દીકરાને કોઈ દિવસ દુઃખ ન પડે. પણ અત્યારના છોકરા એવા છે ને કે પપ્પા તમને ન ખબર પડે, તમે સાને મને બેહો. પણ અહીંયા એક ઘટના એવી બને છે કે પોતાનો દીકરો પોતાના બાપને કહે છે કે પપ્પા, બાપુજી, આ જગતમાં માણસની કિંમત શું હોય? ત્યારે એના પપ્પાને એમ થયું કે આ છોકરાને હવે જોવું છે ને અનુભવ કરવો છે, તો એ દીકરાને એક પથ્થર આપે છે. પણ લે બેટા, આ પથ્થર હું તને આપું છું, અને આ પથ્થર લઈને તું બજારમાં જા, બરાબર? આ પથ્થરને લઈને તું બજારમાં જા, અને તને કોઈ પૂછે કે બેટા તારે વેચવો છે તો તારે હા પાડવાની, પણ એમ પૂછે ને કે આની કિંમત કેટલી, તો કિંમત તારે હામાવાળાને કરવા દેવાની. તારે કિંમત નું પૂછે એટલે આમ બે આંગળી બતાવવાની કે આટલી કિંમત. એમ એના પપ્પાએ અનુભવ અને દેખાડે છે, બે કામ કરે છે. દીકરાને પથ્થર આપ્યો, દીકરો બજારમાં ગયો, કારણ કે પોતાના બાપની સલાહ આપી. પથ્થર લઈને દીકરો બજારમાં ગયો તો કોઈ શાક માર્કેટમાં બકાલું વેચવા વાળો ઓલા તોલ ઘીરે ભૂલી ગયો, અને આ છોકરાના હાથમાં પથ્થર જોયો એટલે છોકરાને પૂછ્યું કે બેટા વેચવો છે? દીકરો કહે હા. તો બેટા કેટલામાં વેચવો છે? તો એને પપ્પાએ સલાહ આપી, બેટા કિંમત નહીં કરવાની, માત્ર બે આંગળી બતાવે. એટલે છોકરાએ આમ બે આંગળી બતાવી. બકાલા વાળો કે લે, પાણાના 2 રૂપિયા હોય, આ પથ્થરના થોડાક 2 રૂપિયા હોય, નથી લેવો, જવા દો. હવે આ ઘટના દીકરાની હારે બની એટલે દીકરો ઘરે આવી અને એના પપ્પાને કીધું કે પપ્પા, હું શાક માર્કેટમાં ગયો હતો, કોઈ બકાલા વાળો પોતાના તોલ ઘરે ભૂલી ગયો હતો, અને એને આ પથ્થર માંગ્યો, અને તમે મને કહ્યું હતું ને કે બે આંગળી બતાવજો, એટલે મેં બે આંગળી બતાવી. એટલે બકાલા વાળા એમ કીધું કે પથ્થરના 2 રૂપિયા નો હોય. કાંઈ વાંધો નહીં બેટા, હવે આ પથ્થરને થોડો ઘસી નાખ્યો. છોકરાએ પથ્થરને ઘસી નાખ્યો. જા બેટા હવે માર્કેટમાં. એટલે દીકરો માર્કેટમાં ફરતો ફરતો એક સોનીની દુકાને ગયો. તો પેલા સોનીએ પૂછ્યું કે બેટા વેચવો છે? કે હા. કે કિંમત કેટલી? એટલે છોકરો બોલે ને 2 આંગળી બતાવી. બોલે સોની કે તું ગાંડો થઈ ગયો છો, પથ્થરના થોડા 2000 રૂપિયા હોય. છોકરો પોતાનો દીકરો આમ વિચારવા લાગ્યો કે થોડીક વાર પહેલા આ પથ્થર 2 રૂપિયાનો હતો, હજી સાચી વાર નથી થઈ, અને આ સોની કહે છે કે આ પથ્થરના 2000 નો હોય. વળી દીકરો ઘરે આવે છે, પોતાના પપ્પાને વાત કરે, પપ્પા, હા બેટા, કે હું સોનીને ત્યાં ગયો હતો, અને સોની એમ કહે છે કે પથ્થરના 2000 નો હોય. બેટા, એવું જ હોય આ જગતમાં. વળી પાછો દીકરાને પથ્થર લઈને પાછો માર્કેટમાં મોકલે. જા બેટા, તું ફરિયા એક આટો મારી આવ. હવે કોઈક મોટી પેઢીએ જાય છે, એટલે એ દીકરો કોઈ ઝવેરીને ત્યાં
વેચાય છે. અને ઝવેરી હોય ને અહીંયા તો પછી હીરા માણેક ને મોતી જ વેચાતા હોય, અહીંયા સોનું ન વેચાય. હવે મોટા ઝવેરીના ઘરે ગયા પછી, ઝવેરીની દુકાને ગયા પછી પહેલા ઝવેરીએ છોકરાને પૂછ્યું કે બેટા પથ્થર વેચો છે કે હા? કે કેટલામાં વેચો છે? છોકરાએ બે આંગળી બતાવી. હો ઓલો ઝવેરી બોલાવે છે એના મુનિમજીને. મુનિમજી કે હા અહીંયા આવો. મુનિમજી આયા. આ છોકરાની પાસેથી પથ્થર લઈ લો ને એને 2 લાખ રૂપિયા આપી દો. આ દીકરાની પાસેથી પથ્થર લઈ લો એને 2 લાખ રૂપિયા આપી દો. છોકરો કે શેઠ ઘડીક ઉભા રહ્યો કે કા એટલે હું મારા બાપને પૂછી આવું, મારા બાપુજીને મારે પૂછવું પડશે. દીકરો પથ્થર લઈ ઘરે આવે છે, પોતાના બાપુજીને કહે છે પિતાજી હા બેટા, કે થોડીક વાર પહેલા આ પથ્થર 2 રૂપિયાનો હતો, મિનિટો પછી આ પથ્થર 2000 નો થયો, અને હવે આ ઝવેરી તો 2 લાખમાં માંગે છે. ત્યારે એનો બાપ એટલું બોલે છે, બાપ દીકરા, મારા દીકરા બાપ, આ જગતમાં માણસની આવી જ કિંમત છે. આ જગતમાં માણસની આવી જ કિંમત છે. દીકરો કે પપ્પા હજુ સમજાણું નથી. બાપુજી હજુ મને આ વાત સમજાણી નથી. તમે મારા બાપ છો અને તમે મને નહીં સમજાવો તો આ જગતમાં કોણ સમજાવશે? બાપ, હું આ વાત એટલા માટે કરું છું કે જો કદાચ તમારા બાપની હયાતીમાં તમે તમારા બાપને કઈ પૂછી નહીં લ્યો ને બેહીન, તો એક દી રોવાનો વારો આવશે. તમને જેને જન્મ આપ્યો છે એને બાપ 1 કલાક એની પાસે બેહીને એની પાસેથી કંઈક સાંભળો, એનું જ્ઞાન તમારા ભીતરમાં ઉતારો. એટલે છોકરો એમ કહે છે પપ્પા તમે જેમ કહેતા હોય એમ, પણ મને આ વાત સમજાણી નથી. ત્યારે એના પપ્પાએ કીધું દીકરા હવે બેસ, હું તને સમજાવું. પોતાના દીકરાને સામે બેહારીને પોતાનો બાપ કહે છે દીકરા, બકાલા જેવા માણા ભેગા તમે જઈને બેહો ને તો તમારી કિંમત સમાજમાં 2 રૂપિયા હોય. જેની બુદ્ધિ બકાલા જેવી હોય અને એવાનો જો તમે સંગ કરો ને તો સમાજમાં તમારી કિંમત 2 રૂપિયા થાય. પણ કોઈ સોની જેવો માણસ મળે અને એનો સંગ કરો અને એવા ભેગા બેહો ને તો માર્કેટમાં તમારી કિંમત 2000 રૂપિયા થાય. દીકરા, કોઈ ઝવેરી જેવો માણસ હોય અને ઝવેરી જેવા માણસ ભેગા જઈને તમે બેહો ને તો તમારી કિંમત સમાજમાં 2 લાખ રૂપિયા હોય. હે દીકરા, કોઈ સંતની ભેગા જઈને તમે બેહો, કોઈ સાધુ પુરુષની ભેગા જઈને તમે બેહો ને બાપ, તો તમારી કિંમત સમાજમાં અનંત હોય. એટલે કીધું છે બાપ, જેનો જેવો સંગ એવો રંગ. નક્કી તો આપણે કરવાનું છે. અહીં કથામાં તો ખાલી બોલાય છે, પણ નક્કી તો મારે તમારે બધાને કરવું પડશે કે કોની ભેગું થઈને બેહવું છે. અમુક એવા ભેગા થઈને તો તમે બેસો ને તો તમને જિંદગીમાં કોઈ દી ભાઈઓને ભેગા બેહવાય નહીં દે. સાહેબ, જો એવો સંગ તમારે થઈ જશે તો તમને દેરાણી જેઠાણી નહીં કોઈ દી ભેગી બેહવાની. એટલે બાપ, પેલા નક્કી એ કરવું પડે આપણે કે કોનો સંગ કરવો અને કોનો ન કરવો. આ જગતમાં માણસની આવી કિંમત છે અને માણસની કિંમત માણસે પોતાએ નક્કી કરવાની છે કે સમાજમાં કોની સાથે બેહવું અને કોની સાથે ન બેહવું. આ કિંમત કોઈ પાડોશી આપણને નક્કી નહીં કરી દે. આ કિંમત તમારી દેરાણી જેઠાણી તમને નક્કી નહીં કરી દે. આ કિંમત તો તમારે આ કિંમતી બનવું પડશે. બનવું પડશે ને. આ કિંમતી આપણે હાથે બનવાનું છે.